પણ સંબંધોમાં ભરતી ઓટ તો આવે જ છે, પણ આપણે સરખું કરવું. જો સંબંધ રાખ્યો રહે, મારા ગુરુજી એમ કહેતા, અને એમને એવું કે દ્રષ્ટાંત હતું કે નદી જ્યાં સુધી ભરેલી હોય ને ત્યાં સુધી કાંકરા ન દેખાય. સમજણ પડી? નદી હોય ભરેલી હોય ને પાણીથી, ત્યાં સુધી કાંકરા ન દેખાય. એમ જ્યાં સુધી પ્રેમના પાણી આપણા સંબંધોમાં ભરેલા હોય ત્યાં સુધી કાંકરા ન દેખાય. પણ જેવા પ્રેમના પાણીનો મારું જેવું ઉતરે, પાણીના પ્રવાહ જેવા ઓછા થાય, પાણીના પૂર જેવા ઓછા થાય, પાણી થોડુંક ઉતરે એટલે ધીરે ધીરે કાંકરા દેખાવા માંડે. એમ સંબંધોની અંદર પણ પ્રેમ થોડો થોડો ઓછો થવા માંડે ને, એટલે પછી એકબીજાના દુર્ગુણો દેખાવા માંડે. પ્રેમ હોય ત્યાં સુધી તો બે વેવાણું એવા મળતા હોય, સામ સામે એવા મળે એક સામે સામે, આમ બે બકરીઓ દોડતી દોડતી સામે મળવા આવે, જાણે બે વેવાણું મળતી હોય ને એવા મળે. બકરીઓને લડાઈ કરતી દેખી છે તમે? એક બકરી આ બાજુથી આવે, એક બકરી આ બાજુથી આવે, બે પગ ઊંચા કરતી કરતી લડાઈ કરવા મેદાનમાં આવે. આપણને એમ થાય કે હમણાં બેયની ખોપરીઓ તૂટી જશે, એકેયની ના તૂટે. બે બકરીઓ બે પગ ઊંચા કરી એકબીજાને એવી ભેટે ને જાણે વેવાણો મળતી હોય એ રીતના ભેટે. એમ જ્યાં સુધી દીકરા દીકરીઓને એકબીજાને પક્ષે વરાવ્યા હોય ત્યાં સુધી પ્રેમ હોય ને, ત્યાં સુધી તો એકબીજાના દુર્ગુણ દેખાય જ ને, પ્રેમના પાણી ભર્યા હોય ને ત્યાં સુધી. પણ જેવા ધીરે 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 પ્રેમના પાણી ઉતરવા માંડે પછી કાંકરા દેખાવા માંડે. એટલા માટે બને ત્યાં સુધી સંબંધોને જાળવી રાખવા માટે પ્રેમના પાણીને યથાવત રાખજો.